નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પડતર માંગણીઓ મુદ્દે આંદોલનના મૂડમાં ઢોલ નગારા સાથે રેલી યોજી ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। પાદરા નગરપાલિકાના સફાઈ કામદારોને વર્ષોથી થઈ રહેલા અન્યાય દૂર કરી તેઓની માંગણીઓના યોગ્ય નિકાલ લાવવા માટે પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી માંગણી કરી છે। પડતર પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધીજીના માર્ગે જવાની ચીમકી આપી હતી। પાદરા નગરપાલિકાના સફાઈ કામદારો ઢોલ નગારા સાથે પાણીની ટાંકીથી બજારમાં થઈ નગરપાલિકામાં અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। નગરપાલિકામાં ચીફ ઓફિસર નહીં મળતા સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો। ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતની આગેવાનીમાં સફાઈ કર્મચારીઓએ રેલી યોજી હતી, જેમાં રોજમદાર કર્મચારીઓને કાયમ કરવા, સફાઈ કર્મચારીઓને સેફટીના સાધનો આપવા, નિવૃત્ત કર્મચારીઓના વારસદારોને રોજમદાર તરીકે નિમણૂક કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માંગ કરી હતી। સમગ્ર મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતે અન્ન પાણીનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે। વધુમાં સફાઈ કામદારોની માંગ લઈ લાલજી ભગત તારીખ 1/1/2025થી દંડવત પ્રણામ કરતા માલપુરથી દિલ્હી સુધી દંડવત પ્રણામ યાત્રા કરશે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। પાદરા નગરપાલિકામાં જે સફાઈ કામદારો પર અત્યાચાર થઈ રહ્યો છે એનો મુખ્ય કારણ છે કે અહીંના જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે એની તાનાશાહી અને સફાઈ કામદારો પર અત્યાચાર। જ્યારે આ લોકો એમના પ્રશ્નોને લઈને જાય ત્યારે ઓફિસમાં હોતા જ નથી। આજે પણ અમે આવેદનપત્ર આપવા માટે અગાઉથી નોટિસ આપવામાં આવી, તેમ છતાં આજે હાજર નથી રહ્યા। દુઃખભરી બાબત છે। આ સફાઈ કામદારના વિરુદ્ધ ચીફ ઓફિસર છે। આ દુઃખભરી બાબત છે કે આ નગરપાલિકામાં વર્ષોથી આ સફાઈ કામદારો જે કામ કરી રહ્યા છે, ગટરની અંદર ઉતરી રહ્યા છે, મોત થઈ રહ્યા છે, તેમ છતાં આ સફાઈ કામદારોને કાયમીનો હક મળતો નથી। અને એજન્સીમાં જે કામદારો છે એમાં એજન્સી વાળા ભરપૂર પણ આ કામદારોનું શોષણ કરવામાં આવે છે। આ નગરપાલિકા દ્વારા જે સેફટી સાધન મળવા જોઈએ એ પણ આપવામાં આવતા નથી। સાથે સાથે દરેક નગરપાલિકાઓમાં દરેક સોસાયટી મંજૂર કરવામાં આવી છે સરકારશ્રીએ, મફત પ્લોટમાં અને એમની બિલ્ડિંગ આપવામાં આવી। અહીં પણ આ સફાઈ કામદારો નાની નાની છાપડામાં પડી રહ્યા છે। આ લોકોને આવાસ પણ આપવામાં આવતા નથી। આ દુઃખભરી બાબત છે। આ સફાઈ કામદારો પર, આ પાદરા નગરપાલિકાના સફાઈ કામદારો પર આ ચીફ ઓફિસર અને એમની તાનાશાહી છે। તો સરકારશ્રીને અને તમામ તંત્રને વિનંતી કરું છું કે આ સફાઈ કામદારોને જો ન્યાય નહીં મળે તો હું લાલજી ભગત આ નગરપાલિકા આગળ અન્ન પાણીનો ત્યાગ કરીશ અને ગુજરાતના તમામ સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો માટે હું લાલજી ભગત 1/1/2025થી માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરવા જઈ રહ્યો છું। ગુજરાતના તમામ સફાઈ કામદારો, વાલ્મીકી સમાજને અલગ આરક્ષણ મળવું જોઈએ એ મુદ્દાને લઈ માલપુરથી હું દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરી રહ્યો છું। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।